चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद कोई अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये सो सदाय मनवांछित फल दाता है। अपनी प्रयाग करता है सम्यक दर्शन करना चाहते हैं अपना परिणाम करता अपन स्वयं है। हाँ। तो हम सम्यक दर्शन प्रकट करना चाहते तो क्यों प्रकट तो नहीं करना चाहते परिणति आप करते नहीं, जैसा परिणति करना चाहिए वैसा नहीं करता है। इसका मार्ग पर जो सहज रीते जो करना चाहिए ये नहीं करता है, यथार्थ रीते नहीं करता है, नहीं प्रकट होता है। करता है એટલે इसका अर्थ ऐसा नहीं कोई वस्तु में है नहीं, कोई नव जगत में करता है ऐसा नहीं। जो वस्तु का स्वभाव है सम्यक दर्शन प्रति गुण आत्मा में है, इसकी परिणति प्रकट करनी पलटावी देवी છે। કઈ મૂળ એમાં સ્વભાવમાં નહોતું, કઈ જગતમાં વિશ્વમાં નવું કર્યું એવું નથી। જે સહજ સ્વભાવ સહજ તત્વ છે, જે સહજ તત્વના ગુણો છે, એ ગુણોની પરિણતિ પોતે પલટાવવાની છે। તો એ પરિણતિ પોતે પલટાવતો નથી, ક્યાંથી પલટે? એને કરતા છૂટતો નથી, વિભાવનો કરતા છૂટતો નથી અને નાયક થતું નથી। તો નાયકની પરિણતિને સમ્યક દર્શન ક્યાંથી થાય? જ્ઞાતા થતો નથી ને કરતા છૂટતો નથી, તો સમ્યક દર્શનની પરિણતિ કેવી રીતે પ્રગટ થાય? વિકલ્પથી, માત્ર વિકલ્પથી પ્રગટ ન થાય। ભાવના આવે, બીચમાં ભાવના આવે, પણ એની પરિણતિ જે પ્રગટ કરવી, જે સહજ તત્વ એની પરિણતિ પ્રગટ કરવી, એ પરિણતિ રૂપે પોતે પરિણમતો નથી। પરિણતિ તો કરતાની વિધિ છે અને નાયકની પરિણતિ પોતે પ્રગટ કરતો નથી। નાયકની નાયક ધારા પોતે પ્રગટ કરતો નથી, ક્યાંથી થાય? પરિણતિ રૂપે પોતે સહજ જે સહજ સ્વભાવ છે તે રૂપે પરિણમતો નથી। ઓલું એનું છૂટતું નથી, આ ક્યાંથી થાય? નાયક પ્રગટ કરે તો છૂટે, અને એ છૂટે તો નાયક પ્રગટ થાય। નથી છૂટતું નથી, પ્રગટ થતું નથી। ઈચ્છા કરે, ભાવના કરે, ભાવના કરવાથી ન થાય, કાર્ય કરે તો થાય। હું બંધાણું કેમ છૂટું, કેમ છૂટું, કેમ છૂટું એમ કર્યા કરી બંધન તૂટે નહીં। એ શાસ્ત્ર બંધન તોડવાનું કાર્ય કરે તો બંધન તૂટે, બંધન તોડવાનું કાર્ય કરતું નથી, ક્યાંથી? સાચી લગ્ન જ લાગી નથી અંતરમાં। અંતરમાં લાગ્યું હોય તો પરિણતિ પલટો ખાય, પરિણતિ પલટો ખાતો નથી અંતરમાં। અંતરમાં નાયકની જે નિવૃત્ત દશા, નાયકની જે નિવૃત્તમય પરિણતિ, નાયકની જાણવાની પરિણતિ, એને એ રીતે અંતરમાં લગ્ન લાગે તો એ રીતે પરિણતિ પ્રગટ થાય। ઓલી બાજુ છૂટતો નથી, આ બાજુ આવતું નથી। ભાવના કર્યા કરે છે, ત્યાં ઉભો ભાવના મારી નાયક જો એમ કર્યા કરે છે, અમુક પ્રકારે કરે છે, પણ જેટલું કારણ જો એટલું કારણ આપતું નથી, કાર્ય ક્યાંથી થાય? बाहर की तो कोई इच्छा है नहीं, न कोई पुण्य का फल चाहते हैं और कुछ भी नहीं चाहते बाहर का। हृदय में घबराहट भी बहुत होती है, कहाँ जाए बिना आत्मज्ञान की तो सुख कहीं दिखाई देता नहीं। तो इसमें स्वभाव रूप परिणति कैसे हो? कभी हमने यही नहीं, हमको ऐसा है ही नहीं कभी। બહારનું કઈ જોતું નથી, જોતા નથી, ગભરાટ થાય, પણ અંતરમાં પરિણતિ તો પ્રગટ થાય, પોતે કરે તો થાય। અંદરથી છૂટતો નથી, પોતે ક્યાંથી થાય? ગભરાટ થાય તો જે જાતની અંતરમાંથી જે જાતનું થવું જોઈએ થતું નથી। વિકલ્પમાં ગભરાટ થાય, પૂર્ણ જોતું નથી, કાંઈ જોતું નથી,
એમ કરતો હોય પણ એટલો જેટલો એની તીવ્રતા અંતરમાં જોઈ એટલું થતું નથી. છાસ ને માખણમાં માખણ કાઢવું છે તો એને વલોવે છે, પણ જેટલું જોઈ એટલું કરે માખણ ક્યાંથી નીકળે? થોડું કરીને મેં તો બોધ કિયા बहुत माखण निकालना है, बहुत क्या है माखण अंदर थी छास वालों अंदर माथी ज्ञायक नो अभ्यास तीव्रपणे अंतर माथी करी तो माखण तो भेद ज्ञान थाय अंतर माथी पोते દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરીને જેટલું એને બળવાનપણે થવું જોઈએ એટલું થતું નથી. અનાદિનો અભ્યાસ છે ત્યાં દ્રષ્ટિ વારે વારે જાય છે. જેટલી દ્રષ્ટિ કાયમપણે બહાર જ જાય છે એવી દ્રષ્ટિ પોતા તરફ જતી નથી. જેવી બહારની વગર વિચારે એમ દોડી આવે છે પરિણતિ, એવી રીતે અંતરમાં પરિણતિ એવી આત્મામાંથી લાગતું નથી, એવું કારણ આપતું નથી, ખરી આવતું નથી. અંદરમાંથી ખરું થાય તો અંદર માખણ જેમ નીકળે એમ નીકળ્યા વગર રહી નહીં. આત્મામાં શક્તિમાં ભર્યું છે. એ પૂજ્ય ભગવતી માતા, આ કાળમાં જીવો અતિ સ્થૂળ બુદ્ધિના છે, આથી તેઓ કેમ કરીને રાગ અને આત્માનું ભેદ જ્ઞાન કરી શકે તે આપ કૃપા કરીને સમજાવશો જી. સ્થૂળ બુદ્ધિના જીવો છે એટલે સમજી ન શકાય એવું નથી. ગુરુદેવે ઘણું આ પંચમ કાળમાં પધારીને એમનો અવતાર થયો ઘણું સમજાવ્યું છે. ક્યાંય શંકા એવું નથી, એટલું સ્પષ્ટ કર્યું છે. દરેક જીવો આખા હિન્દુસ્તાનના જીવોને જગાડ્યા છે. કાંઈ શંકા એવું નથી. સ્થૂળ બુદ્ધિથી ન સમજાય એવું નથી. મૂળ પ્રયોજનભૂત તત્વોને ઓળખે તો સમજાય એવું છે. રાગથી ભેદ જ્ઞાન કરવા જ્ઞાયક તે હું અને આ રાગ તે હું નથી. એ અંતરથી જો સમજે જ્ઞાયક સ્વભાવને જ્ઞાન સ્વભાવને ઓળખીને અંતરથી આ જે વિભાવ છે એ મારું સ્વરૂપ નથી, હું તો જ્ઞાયક છું એમ ઓળખે તો ઓળખી શકાય એવું છે. એમાં ઝાઝા શાસ્ત્રો જાણે તો ઓળખાય એવું નથી. પ્રયોજનભૂત તત્વ ગુરુદેવે કીધું છે કે તું જ્ઞાયક આત્મા છો અને આ શુભાશુભ ભાવો તે તારું સ્વરૂપ નથી. એનાથી તું જુદું પડ. એનાથી જુદું પડવાથી અંદરથી ભેદ જ્ઞાન થાય છે. ભેદ જ્ઞાન આ કાળમાં ન થઈ શકે એવું નથી. કારણ કે આ કાળમાં કઈ ધર્મ કઈ થઈ ન શકે એવું નથી. સમ્યક દર્શન થઈ શકે છે. શાસ્ત્રમાં આવે છે કે જેટલું આ જ્ઞાન સ્વભાવ છે તેટલું જ તું છો. તારે આત્માને ઓળખવો હોય તો ગુરુદેવે પણ કીધું છે કે જેટલો આ જ્ઞાન સ્વભાવ તેટલો તું છો. જેટલું આ પરમાર્થ સ્વરૂપ આત્મા કે જેટલું આ જ્ઞાન છે એ જ્ઞાન સ્વરૂપ આત્માને તું ઓળખ. એ જ્ઞાન સ્વરૂપ આત્મા છે એમાં તું રુચિ કર ને પ્રીતિ કર. તે જ જ્ઞાન સ્વરૂપ આત્મા, તે જ સત્ય પરમાર્થ સ્વરૂપ આત્મા છે. એને તું ઓળખી લે. એ કલ્યાણ સ્વરૂપ એ જ્ઞાન સ્વરૂપ આત્મા છે. એમાં જ બધું ભરેલું છે. તે મહિમાવંત છે. એ કઈ જ્ઞાન એટલે એટલું જાણવું, એ મહિમાથી ભરેલો આત્મા છે. નાયક એટલે ચૈતન દેવ છે. એને તું ઓળખ અને એમાં જ તું રુચિ કર. એને જાણીને એમાં સંતોષ અને એમાં જ તું તૃપ્તિ કર. તો એ જ્ઞાન સ્વરૂપ આત્મા આ કાળમાં ઓળખી શકાય એવું છે. આ વિભાવ તે મારું સ્વરૂપ નથી તો આકૃતા છે. જ્ઞાન સ્વરૂપ આત્મામાં શાંતિ ને સંતોષ છે. એને તું ઓળખી શકાય એવું છે. આ કાળમાં કઈ ન ઓળખી શકાય એવું નથી. પણ એ અંતરથી લગ્ની લાગે એટલી જિજ્ઞાસા જાગે તો ઓળખી શકાય. સ્થૂળ બુદ્ધિ છે પણ પ્રયોજનભૂત તત્વને પોતે જ્ઞાન સ્વરૂપ આત્મા પોતાની પાસે છે. ક્યાંય શોધવા જાવે પડે એવું નથી. એને ઊંડું ઉતરીને જ્ઞાન તે જ હું છું, બીજું કાંઈ હું નથી. એમાં તું જો તને સંતોષ આવે અને મહિમા થાય તો એ ઓળખાય એવું છે. એનાથી જુદો પડતો એમાંથી તને સંતુષ્ટ થઈ તેમાં જ તને તૃપ્તિ થશે. એ કરવા જેવું એક જ છે. ચોથા કાળની અંદર એકદમ ભગવાનના સમુસરમાં એકદમ પામી જતા હતા. અને આ પંચમ કાળમાં ગુરુદેવે માર્ગ બતાવ્યો તો એકદમ પામી જવાય એવું છે. ન પમાય એવું નથી. કઈ સમ્યક દર્શન થઈ શકે એવું છે. આ કાળમાં કેવળ જ્ઞાન થઈ શકે એવું નથી, પણ સમ્યક દર્શન તો પ્રયોજનભૂત જ્ઞાન તો થઈ શકે એવું છે.
તિર્યંચો જે છે એ કાંઈ નામ જાણતા નથી કે કોને આશ્રવ કહેવાય, કોને બંધ કહેવાય, કોને પૂર્ણ પાપ કોને કહેવાય, એ નામ નથી જાણતા. પણ આ જે જ્ઞાન તે હું છું અને જે આકુળ સ્વરૂપ છે આ બધું તે હું નથી, હું એનાથી જુદો ચૈતન્યદેવ નાયક છું એમ ભાવ સમજી અને તિર્યંચો પણ નામ નથી જાણતા એવા 18-12 છે કેટલા તિર્યંચો, એ પણ આત્માનું જ્ઞાન કરી શકે છે. પૂર્વના સંસ્કાર હોય ને એ તિર્યંચના ભાવમાં એકદમ કરી શકે છે. તો આ મનુષ્ય ભાવમાં કેમ ના થઈ શકે? થઈ શકે એવું છે. આવી જે સ્વભાવની રુચિ કરે સ્થૂળ બુદ્ધિ હોય તો સૂક્ષ્મ બુદ્ધિ થઈ ગયો કહેવાય. સ્થૂળ બુદ્ધિ હોય તો સૂક્ષ્મ બુદ્ધિ થઈ જાય. પોતાનો સ્વભાવ છે ને, સ્થૂળ બુદ્ધિ એટલે એની બુદ્ધિ બહાર જાય છે, અંતરમાં દ્રષ્ટિ કરે તો એ સૂક્ષ્મ બુદ્ધિ થઈ જાય અને પોતે સૂક્ષ્મ થઈ અને પોતાને ઓળખી શકે છે. ન ઓળખી શકે એવું નથી. આચાર્યદેવ કહે છે ને કે તું અભ્યાસ કર, આ આત્માનો 6 મહિના અભ્યાસ કર, પછી અંદર જો થાય છે કે નથી થતું, પણ પોતે અભ્યાસ જ કરતો નથી. આ ચૈતન્યમાં નિશ્ચળ થઈને અંતરમાં જો આત્મા પ્રગટ થાય છે કે નથી થતું, પણ પોતે અંતરમાં જઈને જોતો નથી, એનો અભ્યાસ કરતો નથી. થોડી વાર કરે અને પછી એમ કરે કે મેં બહુ કર્યું, પણ એની ક્ષણે ક્ષણે લગ્ની લાગજે. જેવી એકત્વ બુદ્ધિ છે તો નિરંતર ચાલી રહી છે, એવી ભેદ જ્ઞાન કરવાનો એવો પ્રયત્ન કરતો નથી. અંતરમાં ક્ષણે ક્ષણે પોતે ભેદ જ્ઞાનની ધારા પ્રગટ કરે એવો પ્રયાસ કરતો નથી. એટલે ક્યાંથી પ્રગટ થાય? સ્થૂળ બુદ્ધિ હોય તો પણ સૂક્ષ્મ થઈ જાય અને આ પ્રયોજનભૂત તત્વને ઓળખે અને આત્માના ભાવનો ભાવ થાય અને અંદરમાંથી આત્મા પ્રગટ થાય. ન થઈ શકે એવું નથી. આ કાળમાં ગુરુદેવે પરમ ઉપકાર કર્યો છે, દુર્લભને પણ સુલભ કરી દીધું છે. સૂક્ષ્મ બુદ્ધિ હોય ને આવું પ્રયત્ન ન કરે તો ભગવાન સ્થૂળ બુદ્ધિ થઈ જાય, પણ બીજા જન્મમાં જવામાં એ પોતે એવા સંસ્કાર ઊંડા ન કરે અને એવું ને એવું રહે તો સ્થૂળ થાય, પણ પોતે સંસ્કાર નાખે એવું સૂક્ષ્મ બુદ્ધિ પોતે અંતરમાં ઊંડું જાય તો એના સંસ્કાર સાથે આવે તો એને આ ઓલા ભૂમાં પ્રગટ થવાનો અવકાશ છે. સૂક્ષ્મ બુદ્ધિથી કરે છે. સાતમી નરકનો નાક એ પૂર્વી સંસ્કાર જઈને ગયેલો છે, એને લઈને ગયો છે એટલે ત્યાં એની સૂક્ષ્મ બુદ્ધિ થઈ જાય છે. એ નારકીને પણ એમ થાય કે અરે આ બધું શું, આ બધું જીવન, આ દુઃખમય જીવન, આ તે શું અંદર કોઈ એવો આત્મા છે કે જ્યાં સુખને શાંતિ મળે? એ કઈ એવું કઈ તત્વ છે કે નહીં કે બસ આ દુઃખ જ? નારકીના જીવને એક ક્ષણની પણ શાંતિ નથી. અંતર વિભાવનું તો દુઃખ છે, પણ બહાર સંયોગોનું પણ એટલું દુઃખ છે કે એને એમ પછી વિચાર આવે છે કે અરે આ શું, આ બસ આ એકલું દુઃખ, આમાં કઈ સુખનું કોઈ માર્ગ છે કે નથી? એમ કરતા એ ઊંડું ઉતરે છે અને એની સૂક્ષ્મ બુદ્ધિ થાય છે અને જ્ઞાન સ્વરૂપ આત્મા જ્ઞાયકને ગ્રહણ કરે છે અને વિભાવથી છૂટો પડે છે અને સ્વાનુભૂતિને પ્રગટ કરે છે. સાત નરકનું નાખ્યું કરી શકે છે. આત્મા છે ને ક્યાંય લેવા જેવો સ્વભાવ તો એનો છે, અનંત શક્તિથી ભરેલો એનો સ્વભાવ છે. તેનો આશ્રય લેવાથી મુક્ત કર્યા પ્રત્યે જે વિરોધ જેવું લાગે છે તો તે સ્પષ્ટતા થવાનું પાપ. બંધ મોક્ષના પરિણામ, બંધ મોક્ષના કારણો એ બધી પર્યાયો છે. એ પર્યાયથી વસ્તુ, એને વસ્તુનું સ્વરૂપ અને એ પર્યાય જુદી છે એ અપેક્ષા છે. અને એનો આશ્રય પર્યાય એક અંશ છે અને દ્રવ્ય અંશી છે. એ અંશી ઉપર આશ્રય, અંશીનો આશ્રય કરવાથી અંશ પ્રગટ થાય છે.
પણ એ અંશ અંશીનો ભેદ છે. પણ એવો સર્વથા ભેદ નથી કે એવો સર્વથા ભેદ કે બે દ્રવ્યનો ભેદ હોય એવું અત્યંત ભેદ નથી. અંશ અંશીનો ભેદ છે અને એ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરે તો જ એ પર્યાય પ્રગટ થાય છે. જે સમ્યક દર્શનનો આશ્રય દ્રવ્ય છે એ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરવાથી સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર બધું પ્રગટ થાય છે. એનાથી આત્મા એવો જુદો નથી, એની એ પર્યાયનું એને વેદન થાય છે. એનાથી શૂન્ય એટલે પર્યાય એનાથી ક્યાંક જુદી રહી જાય અને દ્રવ્ય ક્યાંક જુદું રહી જાય એવું નથી. એને એવો અત્યંત ભેદ નથી. એ પર્યાય પ્રગટ થાય એનું આત્માને વેદન થાય છે. સમ્યક દર્શનનું વેદન થાય છે. સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રનું પણ આત્માને વેદન છે. એ નિર્મળ પર્યાયનું વેદન થાય છે. એ સાધના જે થાય છે એ સાધના કંઈ કોઈ બીજાને માટે થતી નથી, પોતે આત્માના સ્વરૂપની પ્રાપ્તિ કરવા માટે થાય છે. એ સાધના કંઈ નકામી જતી નથી, એને આત્માનું વેદન થાય છે. અને મોક્ષની પર્યાય જે મુક્તિની પર્યાય થાય છે, કેવળ જ્ઞાનની પર્યાય થાય છે, એ પર્યાયનું આત્માને વેદન છે. એ દ્રવ્ય દ્રષ્ટિના વિષયમાં નથી, દ્રવ્યના વિષયમાં, દ્રવ્ય દ્રષ્ટિના વિષયમાં નથી. એ અપેક્ષા એને જુદું કહેવામાં આવે. હા, એવો ભેદ છે, અત્યંત ભેદ નથી. એને અત્યંત ભેદ એવું નથી કે એનું ભેદન ન થાય. સમ્યક દર્શન પ્રગટ થાય છે ત્યારે એ સમ્યક દર્શનનું વેદન સ્વાનુભૂતિ થાય છે. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરવાથી બધું પ્રગટ થાય છે. માટે એ શૂન્ય છે તે તેને માટે પ્રગટ કરવું એવું નથી. દ્રવ્ય દ્રષ્ટિના બળે સમ્યક દર્શન, પછી આગળ જાય તે મુનિ દશા આવે, 6ઠ્ઠી 7મે ગુણસ્થાને જોડતો હોય છે. એ બધું મુનિરાજને પણ વેદન છે. 6ઠ્ઠા 7મા ગુણસ્થાન પણ એ સાધક પર્યાય છે, હજી પૂર્ણતા નથી. પૂર્ણ થાય ત્યારે કેવળ જ્ઞાન થાય. પણ દ્રવ્ય દ્રષ્ટિમાં એ કેવળ જ્ઞાનની પર્યાય પણ ગૌણ થાય છે, મુક્તિની પર્યાય પણ નથી. કે દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષાએ કેવળ જ્ઞાન ઉપર દ્રષ્ટિ નથી, મુક્તિની પર્યાય ઉપર દ્રષ્ટિ નથી, સમ્યક દર્શનની પર્યાય ઉપર દ્રષ્ટિ નથી, ક્યાંય એની દ્રષ્ટિ નથી. દ્રષ્ટિ તો એક દ્રવ્યને ગ્રહણ કરીને બધી પર્યાયને ગૌણ કરી. જે સમ્યક દર્શન પ્રગટ થાય એ સમ્યક દર્શનનો જે વિષય દ્રવ્ય છે એ દ્રવ્ય વિષય કર્યો, પણ એની પર્યાય ઉપર દ્રષ્ટિ નથી. એની દ્રષ્ટિ તો દ્રવ્ય ઉપર છે. એટલે દ્રવ્ય દ્રષ્ટિમાં કાંઈ આવતું નથી. 5 જ્ઞાનના ભેદો કે ઉદય ભાવ ને ઉપશમ ભાવ ને ક્ષાયક ભાવ એ બધાના ભેદ એમાં આવતા નથી. ક્ષાયકની પર્યાય પ્રગટ થાય તો એના ઉપર એની દ્રષ્ટિ નથી. દ્રવ્ય દ્રષ્ટિમાં કાંઈ આવતું નથી. એ દ્રવ્ય દ્રષ્ટિના બળે જ બધી પર્યાય પ્રગટ થાય છે. પારિણામિક ભાવ ઉપર દ્રષ્ટિ દેવાથી બધું પ્રગટ થાય છે. દ્રવ્ય દ્રષ્ટિના બળે બધું પ્રગટ થાય અને એ પર્યાયને ગૌણ કરે છે. દ્રવ્ય દ્રષ્ટિ પર્યાયને ગૌણ કરે છે અને પણ પર્યાય એના છોરે જ પ્રગટ થાય છે અને એ પર્યાયનું વેદન થાય છે. જે દ્રષ્ટિ દ્રવ્યનો આશ્રય કરે એ દ્રષ્ટિ પર્યાયને ગૌણ કરે છે. પણ જ્ઞાનમાં બધું આવે છે, એ પર્યાયનું વેદન પણ થાય છે. માટે એ કાંઈ બધું નકામું નથી. તો દ્રવ્ય દ્રષ્ટિના બળમાં બધું બંધ મોક્ષના પરિણામ પણ જેમાં નથી, કેવળ જ્ઞાન પણ જેમાં નથી. એમ કહેવાય કે હવે એક પદ, આ 5 જ્ઞાન, કોઈ પદ, કેવળ જ્ઞાનનું પદ પણ આત્માને જોતું નથી. આવે છે ને, આ મોક્ષ પણ જોતું નથી. એટલે કે મોક્ષની પર્યાય ઉપર દ્રષ્ટિ નથી. કેવળ જ્ઞાન ઉપર દ્રષ્ટિ નથી, પણ દ્રવ્ય ઉપર જ દ્રષ્ટિ છે. એ દ્રષ્ટિના બળે એ બધું ગૌણ થાય છે. એને કાઢી નાખવામાં આવે પણ એનું વેદન થાય છે. એનાથી શૂન્ય એટલે એવું શૂન્ય નથી કે એનું વેદન જ ન થાય. એની કોઈ અપૂર્વ વેદન થાય છે, એનું કોઈ અનુપમ વેદન થાય છે કે જે ભાષામાં ના આવે એવું વેદન સમ્યક દર્શન સ્વાનુભૂતિનું થાય છે. પૂર્ણ થાય તે પૂર્ણ વિતરાગ દશામાં, ચારિત્ર દશામાં આત્માનું કોઈ અપૂર્વ અનુપમ વેદન થાય છે. માટે એ પર્યાયો એવી નથી કે તદ્દન ભેદ છે, એવું નથી.
એ કોઈ અપેક્ષાનું કથન છે, દ્રષ્ટિનો અપેક્ષાનું કથન. આ દ્રષ્ટિના દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષા દ્રવ્ય દ્રષ્ટિ મુખ્ય રહે છે સાધક દશામાં. સાધક દશામાં દ્રવ્ય દ્રષ્ટિ મુખ્ય રહે છે એટલે પર્યાયને ગૌણ કરવામાં આવે છે, પણ જ્ઞાન સાથેનો વિવેક કર્યા કરે છે કે આ દ્રવ્ય દ્રષ્ટિ દ્રવ્યને પણ જ્ઞાન જાણે છે અને પર્યાયને પણ જ્ઞાન જાણે છે, બધાને જાણે છે. એનું વેદન જ ન હોય તો પછી આ સાધક દશા તેની આ બધા દર્શન જ્ઞાન ચારિત્રની સાધના જે કરવામાં આવે છે એનું તો આ વિભાવ ને આ સ્વભાવ ને એ બધું કઈ પર્યાય હોય જ નહીં. તો આ માર્ગે જ બધા મોક્ષ પામ્યા છે. આ માર્ગે દ્રવ્ય દ્રષ્ટિના બળે પર્યાયો પ્રગટ તીર્થંકર ભગવંતો ચક્રવર્તીઓ ભરત ચક્રવર્તી બધા જે આ સાધના કરી કરીને મોક્ષ પામ્યા છે આ માર્ગે જ. અને પર્યાય તો સિદ્ધ ભગવાનમાં પણ હોય છે. પર્યાય સિદ્ધ દશા થઈ અને દ્રવ્ય દ્રષ્ટિના બળથી એટલે પર્યાયને ગૌણ કરી દ્રવ્ય દ્રષ્ટિમાં એટલે સિદ્ધ ભગવાનમાં પર્યાય વહી ગઈ એવું નથી. સિદ્ધ ભગવાનમાં પણ પર્યાયો છે. જ્ઞાન જે જ્ઞાન ગુણ પ્રગટ થયો પૂર્ણ કેવળ જ્ઞાન આનંદ ગુણ એવા આનંદ ગુણ પ્રગટ થયા એ બધા ગુણોની પર્યાયો એક સમયમાં પરિણમન કરી રહી છે. સિદ્ધ ભગવાનને અગુરુ લઘુની બધી અગુરુ લઘુ ગુણ છે એની બધી પર્યાયો એની સદગુણ હાનિ વૃદ્ધિ રૂપે કોઈ અચિંત્ય રૂપે એ દ્રવ્ય પરિણમન કરી રહ્યું છે પ્રગટ રૂપે. આ સંસારીઓની શક્તિ રૂપે છે. સિદ્ધ ભગવાન એ પ્રગટ રૂપે કોઈ અનુપમ રીતે એ અનંત ગુણોની પર્યાયો બધી એક સમયમાં પરિણમન કરી રહી છે. એવી અનંત કાળ સુધી પરિણમન કરે છે તો એમાંથી કંઈ ખૂટતું નથી. એવી અનંત કાળ સુધી પરિણમન કરે છે. એટલે પર્યાય એ દ્રવ્યનું સ્વરૂપ છે. દ્રવ્ય પર્યાય દ્રવ્યનું સ્વરૂપ જ છે. એ દ્રવ્યને મુખ્ય કરીને દ્રવ્ય પર્યાય પલટાય છે અને દ્રવ્ય શાશ્વત રહે છે એટલે દ્રવ્યનો આશ્રય લેવામાં આવે છે. દ્રવ્યના આશ્રય આગળ લેવાય છે. દ્રવ્ય ગુણ પર્યાય દ્રવ્યનું સ્વરૂપ. હા, એ દ્રવ્યનું સ્વરૂપ છે, એના જુદું જ નથી. દ્રવ્ય પર્યાય ઉત્પાદો ધ્રુવ એ બધું દ્રવ્યનું સ્વરૂપ જ છે. માતાજીની અમૃતવાણી